વડોદરા શહેર સિવિલ ડિફેન્સ સિટી ડિવિઝનની ગુજરાતના 65મા સ્થાપના દિવસના અનુસંધાનમાં ભારત દેશમાં ચાલી રહેલ દેશહિતની ચળવળના ભાગરૂપે ડેપ્યુટી ડિવિઝન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ સોનાર સરની અધ્યક્ષતામાં અગત્યની ઇમરજન્સી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિટિંગની શરૂઆત કરતાં પહેલાં ભારત દેશના કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલ ભારતીય નાગરિકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ પછી વડોદરા શહેર સિવિલ ડિફેન્સ સિટી ડિવિઝનના ડેપ્યુટી ડિવિઝન શ્રી નરેન્દ્ર સોનાર સાહેબ શ્રીએ ભારત દેશના હાલમાં ચાલી રહેલ દેશહિતની ચળવળમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, સહયોગી રિપોર્ટર આરિફ વોહરા સાથે હું મોન્ટુ મલિક, વડોદરા શહેર. કાશ્મીરમાં આતંકવાદીઓએ સિવિલ લોકોને બેફામ રીતે શૂટ કરવામાં આવેલા હતા અને તેમનું મૃત્યુ થયું અને તેના માનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને વડોદરા શહેર સિવિલ ડિફેન્સ સોનાર નરેન્દ્ર આ વિસ્તારની કામગીરી કરું છું અને તે બાબતની સિવિલ ડિફેન્સમાં નોંધ લેશો. જે ચળવળ ચાલી રહી છે એને લગતી ઘણી ચર્ચાઓ કરી અને સોનાર સાહેબના સૂચનોથી સિટી ડિવિઝન ખાતે હવે બધા જ વોર્ડન જે મેમ્બર્સ છે, સેવાભાવી જે મેમ્બર્સ છે એ એક્ટિવ થઈ જશે એવી બાંયધરી અમે બધા વોર્ડન તરફથી આપીએ છીએ. જય હિન્દ. એકદમ નિઃસ્વાર્થ સેવા છે સમાજ માટે. ત્યારે પણ કોઈને કંઈ બી જરૂર હોય તો સોનારભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરી શકે છે અને અમને આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમે આજે જે મિટિંગ કરી એમાં સમાજની જે કંઈ દુવિધાઓ છે, જે કંઈ દુઃખ છે એના માટે અમે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ. એ અમારું સિવિલ ડિફેન્સ છે. સિવિલ ડિફેન્સ માટે અમને ગર્વ છે. સુમિત્રામાં સિવિલ ડિફેન્સની સોનારભાઈ સાહેબની સાથે અમારી આજની મિટિંગમાં અમે કાશ્મીરીમાં જે લોકો મૃત્યુ પામ્યા એ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આવું ફરી ન થાય એની કાળજી લેવા માટે અમને ઘણી બધી સલાહ આપવામાં આવી છે. મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ઘણી બધી આપણને મદદ કરી રહ્યું છે. એ બદલ પણ સૌનો આભાર.